મોડી રાત્રે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા અંબા માતાજીના મંદિર પાસે એક જર્જરિત મકાનની દિવાલ ધરાશયી થઈ। આ દિવાલ ધરાશયી થતાની સાથે જ લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું। ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 14ના નગરસેવકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ કમિશનર સમક્ષ માંગ કરી છે કે જેટલા પણ આવા જર્જરિત મકાનો છે તેને ઉતારી લેવામાં આવે। રાજ્યભરમાં ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે વડોદરા શહેરમાં જર્જરિત મકાનોનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। મોડી રાત્રે શહેરના માંડવી વિસ્તારમાં આવેલા અંબા માતા મંદિર નજીક એક જૂના અને જર્જરિત મકાનની દિવાલ અચાનક ધરાશયી થતાં ભારે કુતૂહલ સર્જાયું હતું। ઘટનાની જાણ થતાં વોર્ડ નંબર 14ના ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સદનસીબે દિવાલ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। જોકે રહેણાંક અને જાહેર વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનોને લઈને સ્થાનિકોમાં ચિંતા વધી છે। નગરસેવકોનું કહેવું છે કે શહેરમાં આવા અનેક જોખમી મકાન હજુ પણ ઊભા છે। પાલિકા તંત્ર અને મકાન માલિકોએ જવાબદારીપૂર્વક કાર્યવાહી કરી આવા જર્જરિત મકાનોને તાત્કાલિક દૂર કરવા જોઈએ, નહીં તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। હવે વરસાદી મોસમ દરમિયાન જોખમી મકાનો સામે મહાનગરપાલિકા કઈ કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। પરિસ્થિતિ તો આપ બધાને જ ખબર છે કે વોર્ડ નંબર 14 જૂનો પ્રખ્યાત છે અને વર્ષોથી લોકો અહીંયા અવર જવર કરે છે। આપણું જે મંગળ બજાર થયું, પછી અંબે માતાની ઘડિયાળી પોળ થઈ જાય, આ વિસ્તાર કહેવાય છે। અહીંયા અવર જવર 24 અવર્સ ચાલુ જ હોય છે, કારણ કે લોકો શોપિંગ કરતા હોય છે, અંબે માતાના દર્શન કરતા હોય છે। હવે એવા ગત સમયમાં 70 વર્ષ 80 વર્ષ 50 વર્ષ જૂની બિલ્ડિંગો જ્યારે આવી રીતે પડતી હોય, જર્જરિત થતી હોય, નોટિસ આપ્યા પછી બી કે આજુબાજુના લોકોએ જાણ કર્યા પછી પણ, તો આ તો સરેસર ભૂલ માલિકની કહેવાય। અને વેપારીઓને બી હું કહીશ કે સંગઠનની મીટિંગ ગોઠવો અને જેટલી બી વડોદરામાં કે આપણું જે વોર્ડ નંબર 14માં જ્યાં જર્જરિત છે એના પાછળ પડી જાઓ, એકજૂટ થઈ જાઓ અને આને પાડીને કાયદેસર જે નવી રીતે બનતું હોય એની કામગીરી હાથમાં લો। આજે કોઈનું જીવ જતું રહે એનું જવાબદાર જે બી છે ને, હું તો ખુલ્લે આમ કહું છું કે માલિક રહેશે, કારણ કે માલિકને બધી નોંધ હોય છે કે મારું મકાન કે મારી દુકાન કેટલી જૂની છે। તો આ ઘટના તો એ તો માતાજીની કૃપા છે કે રાત્રે થઈ, અગર દિવસમાં થઈ હોત તો આનું જિમ્મેદાર તો એ લોકો જ હોત ને। હવે મકાન માલિકનું કેવું એવું છે કે અમે વીમો પડાયેલો છે, તો એ ગત સમયમાં તમે અમને થોડુંક સવારથી સાંજ સુધીનો સમય આપો, એના માટે આ કામ રોકાયેલું છે। બાકી રાતો રાત ઉઠી ગયું હોત અને અવર જવર બી ચાલુ થઈ ગઈ હોત। પણ હવે એવા સંજોગોમાં એઝ અ કોર્પોરેટર, એઝ અ હ્યુમન બીંગ અમને બધી તરફ જોવું પડે, બધાનું જોવું પડે અને સમાંતર રીતે જવાબદારી લેવી પડે અને અમે એ જ જવાબદારી નિભાઈ રહ્યા છીએ। ઘડિયાળી પણ ઐતિહાસિક વિસ્તાર છે, ત્યાં ઘણી બધી ઇમારતો જર્જરિત છે। કમિશને પહેલાં પણ કર્યું છે અને કોર્પોરેશન અધિકારી પહેલાં એકવાર નોટિસ ભજવી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મકાન માલિકોની ભૂલ લાગી રહી। મકાન માલિકોને આપસમાં કંઈ મિલજુલાત નથી થઈ રહી, જેના કારણે બનાવ બન્યો છે। એક મકાન માલિક તૈયાર છે, બીજા મકાન માલિક ઉતાર માટે તૈયાર નથી। જો બંને જેને એગ્રી થયા તો આવું ઘટના ના બને, કારણ કે આ વિસ્તારમાં ઘણી બધી ઇમારતો જર્જરિત છે। એમાં હાલમાં પણ જોશો તો એવું લાગશે કે આ ઇમારત પડી એક અડધો કલાક જો ફૂલ જોરથી વરસાદ પડે તો ઇમારતો પડી જાય એમ છે અને જાનમાલનું નુકસાન થાય। કારણ કે અહીંયા નજીકમાં સયાજી સ્કૂલ આવેલી છે। સૌથી રાતે પડ્યું, બપોર ના પડ્યું, બપોર પડ્યો તો કેટલા નાના ભૂલકાઓનો જીવ ગયો હોત, લોકોની જાન જોખમમાં મુકાઈ હોત। એટલે તંત્રએ પણ ધ્યાન દોરવું જોઈએ અને અમે કોર્પોરેટર તરીકે પણ કમિશનનું ધ્યાન દોરીશું કે આવા લોકોને તાત્કાલિક દંડ ફટકારો, મોટો દંડ ફટકારો, જેના કારણે સુધરે અને મકાન જર્જરિત થતું ઉતારવા માટે એગ્રી થઈ જાય। અમે તો કમિશનરશ્રીને રિક્વેસ્ટ કરીશું અને કમિશનરશ્રીને કહીશું કે પબ્લિક એ કોઈ પણ પબ્લિકને જાનહાનિ થાય એટલે અમને જ જાનહાનિ થઈ છે, એ જ છે અમારા માટે તો। એટલે અમારા વોર્ડમાં જે પણ આવી ઇમારતો છે એને વહેલી તકે તમે દૂર કરો। હવે મારું ઘર પાછળ છે, મારો શોરૂમ આ બાજુ છે। કાલે જાણ થતાં અમે દોડી આવ્યા, ફાયરને બોલાવ્યું, MGVCL વાળાને બોલાવ્યા। હમણાં આજે સવારે શોર્ટ સર્કિટ પણ થવાનું હતું, પણ તાત્કાલિક GBમાં ફોન કરીને એ પણ મેં કનેક્શન દૂર કરાવ્યું છે અને દીપિકાબેને કીધું એ જ પ્રમાણે અમે કમિશનરશ્રીને એ જ રજૂઆત કરીશું કે વહેલી તકે અમારા વોર્ડમાં જ્યાં આવા જર્જરિત મકાનો છે એનું તાત્કાલિક નોટિસ આપીને એને ઉતારવાની। આ તો ખરેખર માતાજીની કૃપા કહેવાય કે કાલે આ અમારો નહીં, લગભગ આ રસ્તા પર ફૂલ પબ્લિક હોય છે અને કાલે આટલી પણ જાનહાનિ થઈ નથી। દોડીને આવ્યા બાદ પહેલાં અમે એક જ સવાલ કર્યો કે કાલે કોઈ જાનહાનિ થઈ છે, તો ના, અહીંયા અમને બધાએ સ્થાનિકોએ એક જ કીધું કે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી। આગળ પણ એ જ તકેદારી રાખીશું। હમણાં પણ અહીંયા રસ્તો બંધ કરવાની વાત કરી દીધી છે, કારણ કે
પબ્લિક માનતી નથી, પબ્લિક અવર જવર કરે છે, બરાબર. એટલે અહીંયા પતરા મારીને અમે રસ્તો પણ બંધ કરાવી દઈએ છીએ કે હજી કંઈ પડે તો કોઈને જાનહાનિ ના થાય તે બધું.